ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ. સ્વાધ્યાય જોઈશું. એમાં પહેલું યોગ્ય જોડકા જોડો. પહેલું છે પૃથ્વીની સપાટીનું સૌથી ઉપલું સ્તર તો શિયાળ આવશે. બીજું રૂપાંતરિત ખડક આરસ વહાણ. ત્રીજું નદીનું કાર્ય પૂરના મેદાન. ચોથું છે પવનનું કાર્ય તો રેતીના ડૂહો. પાંચમું હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ તો ગોળાસની. પછી ખાલી જગ્યા પૂરો. પહેલી છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે તો ભૂગર્ભ. બીજું અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે તો ગ્રેનાઇટ. ત્રીજું છે ભૂગવચ્ચરની નીચે જે સ્થાને કંપનીની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે તો ઉદ્ગમ. ચોથું સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે તો સ્ટેક. પાંચમું પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહેવાય છે તો ધુવા. ક્વેશ્ચન 2 એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વનું બનેલું છે તો શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વનું બનેલું છે. બીજું ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો તો ખડકોના મુખ્ય 3 પ્રકારો આ પ્રમાણે છે. પહેલું અગ્નિકૃત ખડકો, બીજું જળકૃત કે પ્રસ્તર ખડકો અને ત્રીજું રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો. ત્રીજું ક્વેશ્ચન આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું તો પૃથ્વીની સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેગા લાવા રસ કરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેગા કરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે. તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો હોય છે. ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે. ચોથું જોઈએ આંતરિક બળ એટલે શું. ભૂતકતી પ્લેટની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. ભૂતકતી પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે. પાંચમો ક્વેશ્ચન છે જળ પર્યાપ્ત કોને કહે છે તો નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધ ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય છે તો તેને જળ પર્યાપ્ત કહે છે. ક્વેશ્ચન 3 જોઈએ. ટૂંક નોંધ લખો. તો પહેલી છે શિયાળ અને સીમા. તો પૃથ્વી સપાટીનો સૌથી ઉફાળો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે. તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. શિયાળની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે. તેથી તેને સીમા કહેવામાં આવે છે. ક્વેશ્ચન 2 પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો. તો રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપનું મુખ્ય પરિબળ છે. રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી થશે છે. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. તેથી આ ખડકો છત્રીના આકાર જેવા વિશિષ્ટ આકાર ધારણ કરે છે જેને ભૂછત્ર ખડક કહે છે. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતા રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢૂવા કહે છે. જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. આ રીતે પવનના દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમથળ મેદાન બને છે જેને લોયસનું મેદાન કહેવામાં આવે છે. ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે. એના પછી જોઈએ ત્રીજો ક્વેશ્ચન. તો રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો. તો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે.
દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચણાના પથ્થર આરસ પહાડમાં રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટરસાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે. ક્વેશ્ચન 4 જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહિત સમજાવો. તો પૃથ્વી ડુંગળીની જેમ ઉપર એક સ્તરથી ગોઠવાયેલો અનેક સ્તરોથી બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળો સ્તર છે. તે ભૂમિખંડ આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોથી છે, તેથી તેને સિયાલ કહેવામાં આવે છે. સિયાલની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે. સીમાની બરાબર નીચે મેટલ છે. તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકાલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે, તેથી તેને નિફે કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે, જે તમારી આકૃતિ છે ચોપડીમાં આપેલી છે. બીજું જોઈએ, ખડકોના પ્રકાર ઉદાહરણો આપી સમજાવો. તો નિર્માણ ક્રિયાના આધારે ખડકોના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે. પહેલું અગ્નિકૃત ખડકો, બીજું જળકૃત ખડકો અને ત્રીજું રૂપાંતરિત અથવા વિકૃત ખડકો. તો પહેલું જોઈએ અગ્નિકૃત ખડકો. જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ મેઘમાં લાવારસ ભૂરસ પોપડામાં જ અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકારો છે, બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવારસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. આ ખડકોની સંરચના ખૂબ નાની દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકોનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં અથવા લાવારસો પૃથ્વીના એક ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ કરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકોનું ઉત્તમ ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલા દળવા મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. બીજું છે જળકૃત ખડકો. તો પૃથ્વીની સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટી, કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠા થાય છે. આમ જળમાં નિક્ષેપક દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજા સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓથી જીવાશ્મ બને છે. ત્રીજું જોઈએ રૂપાંતરિત ખડકો. તો અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાનું પથ્થરનું આરસ પહાડમાં રૂપાંતર થાય છે. ત્રીજો છે નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. તો નદીનું ભૂમિ સ્વરૂપ. નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે, ત્યારે નીચે પછડાતા જળપ્રવાહને જળ પર્યાપ્ત કે જળ ધોધ કહે છે. નદી જ્યારે મેદાનની પ્રવેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે. નદીના મોટા વળાંકો સર્પાકાર વાહન માર્ગ કહેવાય છે. નદી તેના સર્પાકાર વાહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપનું કાર્ય કરે છે. સમય જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. નદીની આ અવસ્થામાં
નદીમાં પૂર આવે છે ત્યારે નિષ્પણથી જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે. પરિણામે ત્યાં નળાકાર સરોવર રચાય છે. મોરી નદીઓમાં જ્યારે વર્ષા ઋતુ દરમિયાન પૂર રચાય છે. ધ્રોવાળનો પ્રથમ તબક્કો ઇમેજ તમારી ચોપડીમાં આપેલું છે. વધુ નિષ્પેણ છે એ ઇમેજ પણ તમારી ચોપડીમાં આપેલું છે. નળાકાર સરોવર છે એ પણ ચોપડીમાં આપેલું છે. પછી નળાકાર સરોવરની રચના પણ ત્યારે નદી કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બંને કિનારાથી આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે, જેને પૂરનું મેદાન કહેવામાં આવે છે. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, જેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે. ખૂબ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલા કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે. દરેક શાખા પ્રશાખાના પોતાનું મુખનું નિર્માણકાર છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બને છે. હિમ નદીનું સ્વરૂપ જોઈએ તો ભૂમિ ઊંચા અક્ષાંશોમાં જે ઊંચા પર્વતીય વિસ્તારો 12 માસ બરફથી જામેલા રહે છે. પર્વતોના ઢોળાવ પર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચાણ ઢોળાવ તરફ ખસવા લાગે છે. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમનદી કહે છે. હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસાણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્ય બનાવે છે. તદુપરાંત હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણ બનાવે છે. હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે. પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે. પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે. હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત થાય છે. આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ડ્રમલિંગ ભૂમિ સ્વરૂપની રચના કરે છે. તો આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.